मंगलाचरण। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शांति शांति शांति। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्री गुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणा वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् ख्यं परं धाम जगद्धाम नमामतं सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। प्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय।
जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तु सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંધમાં 8મા સ્કંધમાં ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ ચાલી રહ્યો છે. આગળ કહી ગયા કે ગજેન્દ્ર એ એના પૂર્વજન્મમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. ખૂબ તપસ્વી રાજા હતો, પવિત્ર હતો. પણ એકવાર અગસ્ત્ય ઋષિ એના આશ્રમમાં આવ્યા અને એમનું સ્વાગત કરવાનું ચૂકી ગયો. શાપ મળ્યો અને હાથી બન્યો. પણ ઇન્દ્રદ્યુમ્ન પૂર્વજન્મમાં એને ભગવાનની ખૂબ પૂજા કરી હોવાના કારણે એને આ જન્મમાં પણ પોતાના પૂર્વજન્મની સ્મૃતિ હતી. હવે એક વખત ખૂબ બધા હાથી અને હાથીઓના ઝુંડ સહિત આ ગજેન્દ્ર ખૂબ તરસને કારણે એક સરોવરમાં પાણી પીવા માટે ગયો. તો એક મોટા મગરે એનો પગ પકડી લીધો અને અંદર ખેંચવા માંડ્યો. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. જળમાં હાથીની શક્તિઓ ક્ષીણ થવા માંડી. મગર તો વધુ બળવાન બનવા લાગ્યો. જ્યારે ગજેન્દ્રે જોયું કે હવે બચવાનો કોઈ ઉપાય નથી, એના મનમાં આ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થઈ કે આ મગરરૂપ જે છે ને એ પાશ છે, એણે મને પકડ્યો છે, એ પાશ જ મને પકડેલા છે. બીજા એના જૂથના કોઈ હાથીઓ પણ એને છોડાવવા સમર્થ ન થયા. બિચારી હાથણીઓ તો કેવી સમર્થ થઈ શકે? એટલે આ ગજેન્દ્રએ ભગવાનને સ્તુતિ કરી પોતાને છોડાવવા માટે. પ્રશ્ન એ થયો કે હાથીને વળી સ્તુતિ કરતા ક્યાંથી આવડે? તો કે એને કારણ કે પૂર્વજન્મની સ્મૃતિ હતી. ઇન્દ્રદ્યુમ્નના રૂપે એ જે સ્તોત્રો સતત રોજ જપ કરતો હતો એ જ સ્તોત્ર અહીંયા બોલ્યો. નમો ભગવતે તસ્મૈ યદ એતચ્ચિદાત્મકં પુરુષાય આદિબીજાય પરેશાય વિધીમહિ. હે ભગવાન, આપને નમસ્કાર. આપ કેવા છો? યતઃ એતચ્ચિદાત્મકં. ભગવાન, આપ તો ચૈતન્ય સ્વરૂપ છો. ચેતનશ્ચેતનાનામ, બધા ચેતનને ચેતનતા પ્રદાન કરનાર આપ ચૈતન્ય સ્વરૂપ છો. અને આપને કારણે જ આ દેહ ઇન્દ્રિયનો જે સંઘાત છે એ ચેતનવંત બને છે. એવા આપ જે પુરુષ છો, અંતર્યામી છો, આદિ બીજાએ જગતનું મૂળ કારણ છો, પરેશાએ સર્વના શાસક છો, ઈશાન છો, નિયંતા છો. ભગવાન, આપને અભિધીમહી, હું મનોમન નમસ્કાર કરું છું. ધ્યાન વડે નમસ્કાર, માનસિક નમસ્કાર કરું છું. તો મગરના મુખમાં સપડાયેલ હોવાને કારણે સ્વયં શરીરથી નમસ્કાર કરી શકે એમ નથી, માટે માનસિક નમસ્કાર કરું છું. તો આ બધા શ્લોકોમાં ભગવાન ઈશ્વર છે. એ ઐશ્વર્ય જ બધા શ્લોકોમાં પ્રગટ થાય છે. યસ્મિન નિદમ યતશ્ચેદમ યેનેદમ યઇદમ સ્વયં. જેનામાંથી આ સમગ્ર સંસાર છે,
જે સંસારને ઉત્પન્ન કરનાર છે અને એનું નિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ છે. ઉત્પન્ન થયા પછી આ સંસાર જેનામાં સ્થિત છે, જે સ્વયં આ સંસાર રૂપે ભાસી રહ્યો છે, યે ઇદમ સ્વયં યુસ્માત પરસ્માત ચ પરઃ. અને આ બધા દેવતાઓ બ્રહ્માજી વગેરે જે ઉત્તમ છે, ઉત્કૃષ્ટ, એમના કરતા પણ જે ઉત્કૃષ્ટ છે સ્વયંભૂ ભગવાન આપને હું પ્રપદ્યે, આપને હું શરણાગતિ સ્વીકારું છું. યસ્વાત્મનિદમ નિજમાયાર્પિતમ ક્વચિદ વિભાચમ ક્વચ તત્તિરોહિતમ. હે ભગવાન, આપે પોતાની માયાથી આ સમગ્ર જગતનું સર્જન કર્યું છે. ક્વચિત વિભાતમ, તો જગતના સ્થિતિકાળ દરમિયાન આપ સૃષ્ટિ સમયમાં તો વિભાતમ પ્રકાશી રહ્યા છો. ક્વચિત તિરોહિતમ, પ્રલય કાળમાં ભગવાન આપ તિરોહિત થઈ જાઓ છો, આપ ઢંકાઈ જાઓ છો, લીન થઈ જાઓ છો. અવિદ્ય દૃક સાક્ષુ ભયમ તદીક્ષતે. ઉભયમ કાર્ય અને કારણરૂપ સ્થૂળ અને સૂક્ષ્મ આ સમગ્ર જગતના આપ સાક્ષી છો, સ્થિતિકાળમાં અને પ્રલયકાળમાં. ભગવાન ભલે જગતનો પ્રલય થઈ ગયો હોય, ભલે સમગ્ર જગત ઊંઘી ગયું હોય, ભગવાન તો જાગ્રત છે. અવિદ્ય દૃક, જેની દ્રષ્ટિનો ક્યારે પણ લોપ થતો નથી, સદા જાગ્રત. સાત્મમૂલ આવતું મામ પરાત્પર. ભગવાન સ્વયં સિદ્ધ છે એવા પરાત્પર ભગવાન મારું રક્ષણ કરો. તો પ્રલય અવસ્થામાં ભગવાન ઢંકાઈ ગયો છે ત્યારે શું હોય છે, અને ભગવાન ત્યારે કઈ રીતે બધાના દ્રષ્ટા છે. કાયેન પંચત્વ મિતેષુ કૃષ્ણશ લોકેષુ પાલેષુ ચ સર્વહેતુષુ. પ્રલય અવસ્થાની અંદર આ સમગ્ર જગત, બધા લોકપાલ, મહદ વગેરે સર્વના કારણ, આ બધી વસ્તુઓ પ્રલયની અંદર પોતાના કારણપણાને પ્રાપ્ત કરે, પંચમા ભૂતપણાને પ્રાપ્ત કરે, નષ્ટ થઈ જાય. તમસ્તદાસીદ ગહનમ ગંભીરમ, તે અત્યંત ગહન, અત્યંત ગંભીર, અર્થાત જેનો તાગ ન કાઢી શકાય એવું અત્યંત ઘોર અંધકાર છવાઈ ગયો હોય છે પ્રકૃતિનો. યસ્તસ્ય પારે અભિવિરાજતે પ્રભુ, તો એવા તમસથી પણ જે પાર, તમસઃ પરસાદ, એવા તમસથી પણ જે પર વિરાજમાન છે એ પ્રભુને હું નમસ્કાર કરું છું. યસ્ય દેવા ઋષય પદમ વિદુઃ, જેના સ્વરૂપને તો દેવતાઓ ઋષિઓ સાત્વિક છે છતાં પણ જાણતા નથી. પુનઃ કોર્હતિ ગંતુમીરિતમ જંતુ, જ્યારે સાત્વિક દેવતાઓ ઋષિઓ વગેરે પણ ભગવાનના સ્વરૂપને પામી શકતા ન હોય તો બિચારો રજસ્તમો ગુણથી જે પ્રભાવિત છે એવા જીવાત્મા તો ભગવાનને કેમ જાણી શકે. કો અર્હતિ ગંતુમ ઈતમ, કોણ એને જાણી શકે, કોણ એનું વર્ણન કરી શકે. કારણ શું કે ભગવાન જે છે ભગવાન જ છે, પણ એ રીતે ભગવાન ઓળખવા અત્યંત કઠિન છે. યથા નટસ્યાકૃતિભિર વિચેષ્ટિત, એક નટ હોય જેવી રીતે એ ભિન્ન ભિન્ન પ્રકારના વેશ ધારણ કરે, અને લોકો બિચારા એને કારણે મોહિત થઈ જાય, એમ કે રાજા જ છે, આ ભિખારી જ છે, આ પ્રધાન જ છે. તેમ ભગવાન પણ અનેક પ્રકારની આકૃતિ ધારણ કરીને ચેષ્ટા કરતો હોય છે, કોઈને ઓળખી શકતો નથી.
દુરત્યાનુક્રમણ સમાવતું, જેનું દુરત્ય અનુક્રમણ, જેનું ચરિત્ર જાણવામાં અને કહેવામાં અત્યંત કઠિન હોય એમાં ભગવાન મામ અવતું, મારી રક્ષા કરો. તો દેવતાઓ ઋષિઓ વગેરે પામી શકતા નથી. શું એનો અર્થ એવો થયો કે કોઈ ભગવાનને પામી શકતું જ નથી? તો કે ના, એવું નથી. ભગવાનના ભક્તો ભગવાનને પામી શકે છે. દિદૃક્ષવો યસ્ય પદમ સુમંગલમ વિમુક્ત સંગા મુનેસ્સુ સાધવઃ. યસ્ય સુમંગલમ પદમ દિદૃક્ષવઃ, અત્યંત કલ્યાણકારી ભગવાનનું ચરણ જે છે એનું દર્શન કરવાની ઈચ્છા ધરાવનારા જે ભક્તો છે. વિમુક્ત સંગાહ, જેનો બધી આસક્તિમાંથી મુક્ત છે. મુનય, જે મનશીલ છે. સુસાધવ, પૂર્વમાં અનેક જન્મમાં સત્કર્મ કરવાના કારણે જે ઉત્તમ સાધુઓ છે. ભગવાનના ભક્તો કેવા હોય? વિમુક્ત સંગાહ, બધી આસક્તિથી મુક્ત. મુનય, મનશીલ. સુસાધવ, અત્યંત સદાચારી. સુહૃદ, ભૂતાત્મભૂતા, પ્રાણી માત્રમાં આત્મદૃષ્ટિ રાખનાર. સુહૃદ, સ્વચ્છ અંતઃકરણવાળા. આવા ભક્તો વનની અંદર બ્રહ્મચર્યાદિ અનેક પ્રકારના વ્રતનું આચરણ કરતા હોય છે. તો એવા ભક્તો માટે જે લભ્ય છે, ભલે દેવતાઓ ઋષિઓ ન જાણી શકતા હોય, પણ આવા ભક્તો જેમને જાણી શકે છે, પ્રાપ્ત કરી શકે છે, એવા મેં ગતિ, ભગવાન મારી ગતિ બનો, મારું પ્રાપ્તવ્ય બનો. ભાઈ ભગવાન, આપણે જેમ આપણો જન્મ હોય છે, આપણો પણ મૃત્યુ હોય, તેમ ભગવાનના પણ જન્મ, કર્મ આ બધું જણાય છે. તો આપણામાં અને ભગવાનમાં ફેર શું? ન વિદ્યતે યસ્ય જન્મ કર્મ વા ન નામ રૂપે ગુણદોષ એવ વા. વાસ્તવમાં ભગવાનનો જન્મ નથી, કર્મ નથી, નામ નથી, રૂપ નથી, ગુણ નથી, દોષ નથી. બધી વિશેષતાઓથી ભગવાન પર છે. તથાપિ એનો જન્મ નથી. લોકાપ્ય સંભવાય, પણ છતાં પણ જગતની ઉત્પત્તિ કરવા માટે, જગતનો લય કરવા માટે ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારના રૂપ ધારણ કરે છે. ભગવાન પોતે જ રજોગુણનો અંશળો ઓઢીને બ્રહ્માજી બની જાય છે. પાલન કરવા માટે વિષ્ણુ બની જાય છે. સંહાર કરવા માટે રુદ્ર બની જાય છે. સ્વમાયા તાને અનુકાલ મૃચ્છતિ. એ સિવાય પણ અનેક બધા અવતાર રૂપમાં ભગવાન પ્રગટ થાય છે. ટૂંકમાં જે સમયે જે પ્રકારની આવશ્યકતા હોય એ પ્રકારના રૂપ ભગવાન ધારણ કરે છે. એટલે જન્મ કર્મ છે મેં દિવ્યમ. ભગવાન કર્મ કરતો જણાતો હોય છતાં કર્મ કરતો નથી. ભગવાન જન્મતો જણાતો હોય પણ જન્મતો નથી. તસ્મૈ નમઃ પરેશાય બ્રહ્મણે અનંત શક્તે. પરેશાય, જે પર સર્વના ઈશ છે એવા ભગવાન બ્રહ્મણે અનંત શક્તે. ભગવાન કહે બ્રહ્મ છે, પરિપૂર્ણ છે, અનંત શક્તિ ધરાવનારા છે. અરૂપાય ઉરુરૂપાય, સ્વયં
રૂપ વગરના છે, છતાં પણ અનેક બધા રૂપ ધારણ કરતા હોય છે. અગ્નિરથૈકો ભુવનમ પ્રવિષ્ટ રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવ. અગ્નિનો પોતાનો કોઈ આકાર હોતો નથી, પરંતુ ભિન્ન ભિન્ન આકારના કાષ્ઠમાં પ્રવેશ કરીને અગ્નિ જાણે કે અનેક આકારવાળો બની જાય, તેમ ભગવાન પણ સ્વયં આકાર વગરનો છે, રૂપ વગરનો છે, ગુણ વગરનો છે, વિશેષતા વગરનો છે, પરંતુ ઉપાધિની અંદર જાણે પ્રવેશ કરીને તે આકારવાળો ગુણવાળો જાણે ભાસી રહ્યો છે. અરૂપાય ઉરુ રૂપાય. ઉરુ એટલે ખૂબ બધા રૂપવાળો. નમઃ આશ્ચર્ય કર્મણે. ભગવાન આશ્ચર્ય કર્મ કરનાર છે. વિશ્વનું સર્જન કરવું, પાલન કરવું વગેરે આશ્ચર્યકારક કર્મ કરનાર ભગવાન આપને નમસ્કાર. નમઃ આત્મ પ્રદીપાય સાક્ષિણે પરમાત્મને નમો ગિરામ વિદુરાય મનસશ્ચેતસામપી. નમઃ આત્મ પ્રદીપાય. આત્મના એવ પ્રદીપ્યતે સ્વપ્રકાશ. ભગવાન જે સ્વયં પ્રકાશ છે, સ્વયં ભાસી રહ્યા છે. સાક્ષિણે પરમાત્મને. ભગવાન સાક્ષી છે. જો સાક્ષીમાં એક તકલીફ છે. સાક્ષી પણ જ્યારે કોઈ વસ્તુને જોતો હોય ત્યારે જેમ જેમ એનું દૃશ્ય બદલાતું જાય તેમ સાક્ષીના મનના ભાવ બદલાતા જાય. આપણે આપણી બાલ્કનીમાં ઊભા હોઈએ, નીચે વરઘોડો જતો હોય, આપણને એક પ્રકારનો ભાવ જન્મે. પછી કોઈની વળી મરણ યાત્રા હોય તો પણ શું થાય? એ જુદા પ્રકારનો ભાવ જન્મે. એટલે આપણે સાક્ષી હોઈએ અને છતાંય પણ શું જોઈએ છે એ પરથી આપણા મનના ભાવ બદલાતા હોય છે. એટલે સાક્ષી પણ વિકારી હોય છે. તેમ ભગવાનને જ્યારે સમગ્ર જગતનો સાક્ષી કહેવામાં આવે છે ત્યારે ભગવાન પણ શું એ બદલાય કરે, વિકારી છે કે નહીં? સાક્ષીને નિર્વિકાર સાક્ષી. ભગવાન કેવો સાક્ષી છે? જેવી રીતે આ દીપક છે કેવો છે? નિર્વિકાર પ્રકાશક છે, નિર્વિકાર સાક્ષી. તેમ ભગવાન પણ નિર્વિકાર સાક્ષી છે. સાક્ષીપણું પણ નથી, માત્ર આભાસક. આભાસ કશુંપણું છે જ નહીં એનામાં. પ્રકાશિત કરે એમ પણ ના કહેવાય. સ્વયં પ્રકાશ છે. એની સન્નિધિમાં સર્વ આપોઆપ પ્રકાશિત થાય છે. પરમાત્મને નમો ગિરામ વિદુરાય મનસશ્ચેતસામપી. વાણી, મન અને ચિત્તની જે પહોંચથી પર છે એવા પરમાત્માને નમસ્કાર. હવે 457 પાનાથી આપણે આગળ જોઈશું. સત્વેન પ્રતિલભ્યાય નૈષ્કર્મ્યેણ વિપશ્ચિતા. નમઃ કૈવલ્યનાથાય નિર્વાણ સુખ સંવિદે. પ્રતિલભ્યાય જે પ્રાપ્ત થાય છે. કોને પ્રાપ્ત થાય છે? સત્વેન નૈષ્કર્મેણ વિપશ્ચિતા પ્રતિલભ્યાય. વિપશ્ચિતા કઈ વિભક્તિ છે? તો ત્યાં કયા શબ્દની? વિપશ્ચિત શબ્દની આવી ગયો. બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. તો વિપશ્ચિત એટલે બુદ્ધિમાન. વિપશ્ચિતનો અર્થ ત્યાં કરવામાં સર્વજ્ઞ, જ્ઞાન સ્વરૂપ. પરંતુ આપણે મનુષ્ય માટે વિપશ્ચિત શબ્દનો પ્રયોગ થાય ત્યારે જે બુદ્ધિમાન છે, વિવેકી છે. તો વિવેકી લોકો ભગવાનને વિવેકી. વિવેક કોને કહેવાય છે? જે ભગવાનનો ભક્તો એને જ વિવેકી કહેવાય. ખરેખર બાકી તો વિવેકી બરોબર છે, પણ જેનો ખરો વિવેક કયો છે?
કે ભગવાનની ભક્તિ એ જ વાસ્તવમાં એક કરવા યોગ્ય વસ્તુ છે, અન્ય કશું કરવા યોગ્ય નથી. આ પ્રકારનો વિવેક જેનામાં છે, અને તેથી જે ભગવાનનો ભક્ત છે. પ્રતિલભ્યાય, આવા વિવેકી દ્વારા જે પ્રાપ્ત થાય છે એવા ભગવાનને નમસ્કાર નમઃ. વિવેક કથમ ભવતી ઇતિ. આ પ્રકારનો ભક્તિભાવ, આ પ્રકારનો વિવેક કે ભગવાન જ જીવનમાં ભજનીય છે, અન્ય કશું નહીં, એ પ્રકારનો વિવેક કેવી રીતે એનામાં જાગૃત થયો? સત્વેન, સત્વાત સંજાયતે જ્ઞાનમ. જ્યારે મનમાં સત્વની પ્રધાનતા હોય ત્યારે વિવેક જન્મે, જ્ઞાન જન્મે, ભક્તિભાવ જન્મે. શ્રીમદ ભાગવતમાં આપણે જોયું એકાદશ સ્કંધમાં કે જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે ક્યાં તો જ્ઞાનની જિજ્ઞાસા જન્મે, જ્ઞાનની ઈચ્છા જન્મે, અથવા ભગવાન પ્રત્યે ભક્તિ જન્મે. શુદ્ધ અંતઃકરણ બંને વસ્તુ શક્ય છે. સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદે રતિ. સમસ્ત દુરિતક્ષયો ભવતિ, બધા દુરિતનો ક્ષય થઈ જાય. ભવતી મુકુંદે રતિ, ભગવાન મુકુંદમાં રતિ પ્રાપ્ત થાય. તો ભક્તજનો આ પ્રકારે કહે કે ભાઈ તમારું અંતઃકરણ શુદ્ધ ક્યારે થયું કહેવાય? જ્યારે ભગવાનમાં રતિ કે પ્રીતિ પ્રાપ્ત થાય. સત્વેના, સત્વગુણને કારણે જે વિપશ્ચિત છે, વિવેકી છે, ભક્ત છે, ભગવાનમાં પ્રીતિ ધરાવનારા છે. તર્હિ સત્વોદ્ભવોપી કથમ. એમનામાં સત્વગુણનો ઉદ્ભવ કેવી રીતે થયો ભાઈ? તો કે છે નૈષ્કર્મેણ નિવૃત્ત ધર્મિણા ઇત્યર્થ. જે નિવૃત્ત જે મનુષ્ય કેવો છે તો કે ઉપરત, બધામાંથી જેનું મન ઉપરત થઈ ગયું છે, જે અંતર્મુખ છે, શુદ્ધ ચિત્ત હોવાને કારણે અંતર્મુખ છે. એટલે કહ્યું ને, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગેન કે અમૃતત્વમાનસુ પરેણ નાકમ નિહિતમ ગુહાયામ વિભ્રાજતે યદ્યતો વિશતિ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ સંન્યાસ યોગાત યતઃ શુદ્ધ સત્વાઃ. સંન્યાસ યોગાત યતઃ શુદ્ધ સત્વાઃ. આ યતિ લોકો સંન્યાસને કારણે શુદ્ધ અંતઃકરણવાળા બન્યા, કે શુદ્ધ અંતઃકરણવાળા હોવાને કારણે સંન્યાસી બન્યા. નિષ્કર્મ્ય, નિષ્કર્મ અર્થ એ છે કે બધા પ્રકારના કર્મનો ત્યાગ કરી દેવામાં આવ્યો છે. શ્રીમદ ભાગવતમાં પણ કર્મનો ત્યાગ વારંવાર આવે છે. કેવા કર્મનો ત્યાગ? કર્તવ્ય કર્મનો ત્યાગ, વેદમાં જેનું વિધિ નિષેધ કરવા એ બધા કર્મનો ત્યાગ. પણ ભગવાનના ભજન રૂપી કર્મનો ત્યાગ નહીં. બધા લોકો સાંસારિક વ્યાવહારિક બધા કર્મનો ત્યાગ કર્યો છે. નિવૃત્તિ ધર્મેણ, અને તેથી બધા નિવૃત્ત થઈને જે ભગવાનના ભજનમાં પ્રવૃત્ત છે. એટલે કહ્યું બીજા સ્કંદમાં કહેવામાં આવેલું, યદંગ્રિનું ધ્યાન સમાધિધૌ તયા ધ્યાનુપશ્યંતિ તત્વમાત્મન ઇતિ. યદ અંગ્રિ અનુધ્યાન સમાધિધૌ તયા ધ્યાન, ચિત્ત શુદ્ધ બની ગયું છે. શેને કારણે? ધ્યાન કરવાને કારણે. કોનું ધ્યાન કરવાને કારણે? ભગવાનના ચરણનું ધ્યાન કરવાને કારણે, એકાગ્રતાને કારણે જેનું ચિત્ત શુદ્ધ બન્યું છે. અનુપશ્યંતિ તત્વમ આત્મન, એવા શુદ્ધ ચિત્તવાળા ભક્તો આત્માના તત્વના દર્શન કરે છે. ઇતિ. ટૂંકમાં સંન્યાસને પણ ચિત્ત શુદ્ધિ માટેનું એક સાધન કહેવામાં આવ્યું.
એ રીતે કે સંન્યાસીને હવે નિરાંત છે, પોતે જે કરવા ઈચ્છે છે એ માટે નિરાંત છે, એટલા માટે કરવા ત્યાગ કર્યો છે. કઈ કશું નવરા બેસી રહેવા માટે નહીં, પણ જે કરવું છે એ કરવાની અનુકૂળતા મળે અને માટે જેમણે કર્મનો ત્યાગ કર્યો છે. એટલે પછી જો જ્ઞાનનો સાધક હોય તો સ્વાધ્યાય પ્રવચનાભ્યાન ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાય પ્રવચન એનું એક મુખ્ય હોય. જો ભક્ત હોય તો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ વગેરે શ્રવણ કીર્તન વગેરે થતું હોય. કૈવલ્યનાથાય, ભગવાન કહ્યું છે કૈવલ્યમ પ્રકૃતિ સંબંધ રાહિત્ય મોક્ષાખ્યમ. કૈવલ્ય મોક્ષ. આમ કેવલ એટલે અદ્વિતીય, એટલે જેને પ્રકૃતિ સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી, એવો જે ચૈતન્ય જે પરમાત્મા છે એ પરમાત્મા નિષ્ઠા એટલે મોક્ષ. કૈવલ્ય નાથાય નમઃ, મોક્ષના નાથ કહો, અધિપતિ કહો કે દાત્રે, જે મોક્ષ પ્રદાન કરનારા છે. ભગવાન કહે છે મોક્ષના અધિપતિ છે. જેમ ઘણીવાર આપણા ગણપતિ ભગવાન ગણેશજીને વિઘ્ન વિનાયક કહેવામાં આવે. વિઘ્નના નાયક, વિચાર કરો. વિઘ્ન કર્તે વિઘ્ન હર્ત્રે નમઃ, વિઘ્ન કર્ત્રે નમઃ. વિઘ્નના સ્વામી છે, વિઘ્ન ઉત્પન્ન કરનાર પણ એ છે, વિઘ્નનો નાશ કરનાર પણ એ છે. તો ભગવાન કહે કૈવલ્ય ના થાય એટલે ટૂંકમાં એ બંધન ઉત્પન્ન કરનાર પણ એ છે, મોક્ષ પ્રદાન કરનાર પણ એ છે. નિર્વાણ સુખ સંવિદે, નિર્દુઃખ આનંદ જ્ઞાન રૂપાય નમઃ. આમ નિર્વાણ કોને કહેવાય? નિર્વાણ એટલે જેમ પેલો દીવો બુઝાઈ જાય, દીવાની અંદર તેલ કે બળતણ સમાપ્ત થઈ જાય તો દીવો બુઝાઈ જાય, એને બહુ લોકો નિર્વાણ કહે છે. તો આપણે શું કહીએ? નિર્વાણ. તેથી નિર્દુઃખ, જ્યાં બધા દુઃખ રૂપી દીવો બુઝાઈ ગયેલો છે, નિર્વાણ. નિર્વાણ સુખ સંવેદે, જ્યાં સર્વ દુઃખનો દીવો બુઝાઈ ગયો છે, જ્યાં આનંદ છે અને જ્યાં જ્ઞાન છે. સંવેદ એટલે જ્ઞાન. તો ભગવાન જ્ઞાન સ્વરૂપ છે કે આનંદ સ્વરૂપ છે? કેવો આનંદ? જે જ્ઞાન સહિત છે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. એટલે અહીંયા સુખ સંવેદે કહ્યું. સંવેદ એટલે વિજ્ઞાનમ, સુખ એટલે આનંદ. એવા દુઃખ અમિશ્રિત આનંદ. એટલે નિર્વાણ કેમ કહેવામાં આવ્યું? કે સુખની અંદર સામાન્ય રીતે આપણે જે સુખનો અનુભવ કરતા હોઈએ એમાં કોઈ ને કોઈ દુઃખ મિશ્રિત હોય છે. આ તો દુઃખના મિશ્રણ વગરનો આનંદ. કારણ કે સમગ્ર સંસાર જે છે નિર્વાણ થઈ ગયું, અજ્ઞાન એનો દીવો બુઝાઈ ગયો. એવા જ્ઞાન વિજ્ઞાન આનંદ સ્વરૂપ પરમાત્માને નમઃ નમસ્કાર. પછી આગળ કહે છે 12મા શ્લોકમાં, નમઃ શાંતાય ઘોરાય ગૂઢાય ગુણધર્મિણે નિર્વિશેષાય સૌમ્યાય નમો જ્ઞાન ઘનાય છે. ભગવાન કહે છે નમઃ શાંતાય ઘોરાય, ત્યાં ગૂઢાય પણ છે અને મૂઢાય પણ છે.
અઘોરેભ્યોऽથ ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્યઃ. અઘોર પણ છે, ઘોર પણ છે અને ઘોર ઘોર પણ છે. અઘોર એટલે બધા પ્રકારના રજસ તમસ વગરનો સાત્વિક, ઘોરેભ્ય રાજસિક, ઘોર ઘોરતરેભ્ય તામસિક, સર્વેભ્ય સર્વ સર્વેભ્ય નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય. આ બધા રૂપમાં ભગવાન દેખાઈ રહ્યો છે. એ જ શાંતાય, શાંતિ છે એ સત્વગુણ અશનાયા પીપાસા કામ ક્રોધ લોભ મોહ આદિ રહિતાય. શાંતિ ક્યારે હોય? શાંતાકારમ. ભગવાન શાંત આકાર વાળા છે. શાંતિ ક્યારે હોય? જ્યારે કોઈ મનને વિક્ષેપ કરનારી કોઈ કારણ ન હોય. એટલે કહે છે અશનાયા પીપાસા. આ ભૂખ તરસ પણ આપણા મનને વિક્ષિપ્ત કરતી હોય. કામ ક્રોધ લોભ મોહ રહિતાય. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, આ બધી જ વસ્તુઓ ચિત્તને વિહોળ બનાવનારી છે, ચિત્તને અશાંત બનાવનારી છે. ખરું? તો ચિત્તની શાંતિ ક્યારે હોય? આ બધા પ્રકારની નકારાત્મક વૃત્તિઓથી મુક્ત હોય. એવા ભગવાન, એવા શાંત સ્વરૂપ ભગવાનને નમસ્કાર. હવે કેવા છે? ઘોરાય. હવે તો જો શાંતાય ઘોરાય મૂળાય હોત તો સત્વ રજસ તમસ કર્યું હોત, પણ અહીંયા ગૂઢાય છે એટલા માટે એવો સત્વ રજસ તમસ અર્થ નથી કર્યો. પણ શાંતાય એટલે બધા પ્રકારની નકારાત્મક વૃત્તિઓથી રહિત છે. ઘોરાય દુષ્ટાનામ ભયંકર નરસિંહાદિ સ્વરૂપાય. ઘોર એટલે અત્યંત ભયંકર. ભગવાન શાંત પણ છે ને ઘોર પણ છે. ઘોર કોને મળે છે? દુષ્ટ લોકો માટે. દુષ્ટ લોકો માટે ભગવાન નૃસિંહનું રૂપ જેવા રૂપ ધારણ કરીને આવે છે. શેના માટે? અત્યંત ઘોર રૂપ, વિકરાળ રૂપ ધારણ કરીને આવે, ક્રૂર રૂપ ધારણ કરીને આવે. કોના માટે? દુષ્ટ લોકો માટે. ગૂઢાય સર્વત્ર વિદ્યમાનત્વેપી અપ્રકટાય. ભગવાન કહે છે છુપાઈ ગયેલો છે. ગૂઢાય એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. ભગવાન કેવો છે? સર્વેષુ ભૂતેષુ ગૂઢ. પ્રાણી માત્રમાં જે ગૂઢ રહ્યો છે. ન પ્રકાશતે. બ્રહ્મ પ્રાણી માત્રનો આત્મા છે, બ્રહ્મ રૂપે પ્રકાશતું નથી, જીવ રૂપે પ્રકાશે છે. એટલે કે ગૂઢાય એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. એકો દેવ પરમાત્મા કેટલો છે? એક છે. દેવ સ્વયં પ્રકાશ છે. સર્વભૂતેષુ ગૂઢ. પ્રાણી માત્રમાં જે અંતરાત્મા રૂપે છુપાયેલો છે, ઢંકાયેલો છે. ગૂઢાય સર્વત્ર વિદ્યમાનત્વે પ્રકટાય. સર્વત્ર ભગવાન વિદ્યમાન છે અને છતાં ભગવાન રૂપે ઓળખ નહીં તો બધાનું કામ થઈ ગયું હોત ને. બસ ભગવાન ઓળખવાનો સવાલ છે અહીંયા આગળ ભગવાનને. વેદાંત લોકો એમ કે ભગવાન કી પ્રાપ્ત કરવાનો સવાલ નથી. ભગવાન શ્રદ્ધાનો વિષય પણ નથી. ભગવાન તો જાણવાનો વિષય છે. કારણ કે જે કંઈ છે ભગવાન છે. ભગવાન ક્યાંક દૂર હોત તો જાણે કે આપણે શ્રદ્ધાનો વિષય ત્યાં છે, તમે કહો છો મારે માની લઈએ છીએ. પણ આપણા શાસ્ત્રો કહે છે જે કંઈ છે તે ભગવાન છે. જે કંઈ છે, જેવું પણ છે, જ્યાં પણ છે તે રીતે ત્યાં એ ભગવાન જ છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતીમાં બ્રહ્માંડમાં જે કંઈ છે સર્વ ઈશ છે.
તો એ તો દર્શન કરવાનો સવાલ છે ને. ભગવાન છે કે નહીં સવાલ જે છે ભગવાન જ છે, એટલે ભગવાન ન હોવાનો સવાલ નથી, તો એને દર્શન કરવાનો સવાલ છે. ગૂઢાય સર્વત્ર વિદ્યમાનત્વે. મહાત્માઓ કે જે પ્રલય સમયની અંદર બધા જીવો ખોવાઈ ગયા હતા, ભગવાને બધાને શોધી કાઢ્યા. સંતા કોગળી રમત રમીએ ને, સંતા કોગળીમાં છુપાઈ જવાનું હોય તો ભગવાન જીવો સંતા કોગળીની રમત રમે છે. પ્રલય અવસ્થાની અંદર બધા જીવો છુપાઈ ગયા, ભગવાને શોધીને બધાને વળી પાછા જાગૃત કર્યા, બધાનું સર્જન કર્યું, વ્યક્ત કર્યા. હવે એ છુપાઈ ગયો છે, હવે જીવો એને શોધવાનો છે. પણ છુપાઈને એવી જગ્યાએ છુપાઈ જાય જ્યાં ક્યારે આપણે નજર ના કરે એવું નહીં. એ તો એવો છુપાયો છે કે જેથી આપણે ખ્યાલ જ ના આવે. એટલે ડિટેક્ટિવ કથાઓ આવે ને એની અંદર જે તપાસ કરનારો હોય એ પોલીસ ઓફિસર જ ગુનેગાર હોય. એ ગુનેગાર બને સામે જ છે, ખબર જ ના પડે આપણને. એવો વેશ લઈને આવ્યો હોય, એવું કર્મ કરતો હોય, કામ કરતો હોય કે કોઈને કલ્પના પણ ના આવે કે આ એ હશે. તેમ ભગવાન પણ આ બધા વેશ લઈને આવેલો છે, આ બધું કર્મ કરી રહ્યો છે, છતાં પણ કોઈને વહેમ પણ ના પડે, ખ્યાલ પણ ના આવે કે આ રૂપમાં ભગવાન છે. ગૂઢાય ગુણધર્મિણે ગુણાઃ સત્વાદયઃ ધર્મતયા અધિષ્ઠેતયા વિદ્યન્તે ઇતિ. ગુણધર્મિણે બધા ગુણ ભગવાનના જાણે કે ધર્મ હોય. ભગવાન સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય, ભગવાન વિષ્ણુ હોય, બ્રહ્મા હોય, રુદ્ર હોય. એ ગુણ ધરાવનારો નથી, ગુણનો બધાનો અધ્યારોપ થયેલો છે, છતાં પણ એ અધ્યારોપી ગુણ ધરાવનાર, સર્વગુણનું અધિષ્ઠાન. તસ્મૈ નમઃ ભગવાનને નમસ્કાર. નિર્વિશેષાય સૌમ્યાય નમો જ્ઞાન ઘનાય છે. નિર્વિશેષાય સર્વવિશેષથી રહિત ભગવાનને નમસ્કાર. તો વૈષ્ણવ લોકો વિશેષ એટલે શું કે પ્રાકૃત દેહેન્દ્રિયાદિ રહિતાય. ભગવાન કૃષ્ણ પણ નિર્વિશેષ છે. ભગવાન કહેવાય છે ચિન્મય વપુ. ભગવાનનું વપુ અર્થાત ઉપાધિ છે તો ચૈતન્યની બનેલી છે, ચૈતન્યમય છે. નિર્વિકાર ચિદ વપુ, કોઈ પ્રકારના વિકાર વગરના ચિત્ત સ્વરૂપ છે. એટલે આ પ્રકારની વિશેષતા ધારણ કરનારા છે. આનંદ કલ્યાણ ગુણ ગણૈક નિલય, સર્વ અનંત કલ્યાણ ગુણ ગણ ધરાવનારા ભગવાન છે. તો એ નિર્વિશેષ કેમ કહેવાય? તો કે એટલા માટે કે ભાઈ પ્રાકૃત દેહેન્દ્રિયાદિ રહિતા. આ ભગવાનનો દેહ જે છે ને એ પ્રાકૃત અર્થાત પંચમા ભૂતમાંથી બનેલો નથી. ઇન્દ્રિયો દેહ છે, ઇન્દ્રિયો મન બુદ્ધિ બધું જ ભગવાન ધરાવતા હોય એમ જણાય છે. ભગવાનનો દેહ ઉપાધિ છે, પંચમા ભૂતની સર્જાયેલી નથી. કેવી છે? ચિન્મય ચૈતન્યની સર્જાયેલી છે. અને તેથી ભગવાન કેવા છે તો કે નિર્વિશેષાય. આ બધા પ્રકારની પ્રાકૃતિક, સાંસારિક, લૌકિક પ્રકારની વિશેષતાઓથી પર. સૌમ્યાય અહીંયા એક પાઠ સૌમ્ય છે, બીજો પાઠ સામ્ય પણ છે. સામ્યાય નમઃ, સૌમ્યાય નમઃ. ભગવાન સૌમ્ય છે. સોમ એટલે ચંદ્ર, ચંદ્ર સમાન જે હોય એને સૌમ્ય કહેવાય. ચંદ્ર સમાન આહ્લાદક હોય, આનંદ પ્રદાન કરનાર હોય, શીતળતા પ્રદાન કરનાર હોય.
ચંદ્રમા શું કરે છે? બધો જ સંતાપ હરી લે છે. ઉનાળામાં મધ્યાહ્નના પ્રચંડ કિરણોથી સંતપ્ત થયેલી પૃથ્વી એનો બધો જ સંતાપ આ રાત્રિનો ચંદ્રમાં હરી લે છે. સૌમ્ય તેવી રીતે જે શીતળતા પ્રદાન કરનાર છે, જે આહ્લાદક છે, જે સર્વ પ્રકારનો સંતાપ હરણ કરનારા છે, એ ભગવાન નો સૌમ્યાય, સૌમ્યને નમસ્કાર, અથવા સામ્યાય એવો પણ પાઠ છે. કામ ક્રોધ આદિ પ્રયુક્ત વૈષમ્ય રહિતાય. સામ્ય એટલે સમાન ભાવે બધાને પણ જોનારા. આપણે પણ આપણા મનમાં સમાન ભાવ કેમ જાળવી શકીએ? તો ત્યારે જ જ્યારે મનમાં કામ ક્રોધ વગેરે ન હોય. જો કામ ક્રોધ વગેરે આવેગો હોય તો આપણામાં સમાનતા ક્યારે પણ ના હોય. મારો કામનો વિષય હોય એ મને વધારે પ્રિય હોય અને બીજો ઓછો પ્રિય હોય, અપ્રિય પણ હોય. જે મને પ્રતિકૂળ હોય એ અપ્રિય હોય, એના પ્રત્યે ક્રોધ હોય. જે કામ ક્રોધ કે રાગ દ્વેષ હોય ત્યાં સમાનતા ના હોય. જ્યાં મારું તારું હોય ત્યાં સમાનતા ના હોય. આ મારું ના તારું. કામ ક્રોધ આદિ પ્રયુક્ત વૈષમ્ય રહિતા. જો આપણું મન પણ પ્રસન્ન હોય ને ત્યારે આપણે પણ આમ બધાને સમાન ભાવે ગણતા હોઈએ છીએ. મન જ્યારે પ્રસન્ન હોય ત્યારે આપણે ઉદાર બની જઈએ. તે વખતે બધા બરોબર છે. વળી પાછી આપણામાં કે રાગ દ્વેષ આવી ગયો, પાછી બધી મનની સંકોચિતતા આવી ગઈ અને આ મારું, આ હું, ના તું, તરત પછી સમાનતા જતી રહે છે. ભગવાન કેવા છે? સામ્યાય, સદા સૌને સમાન ભાવ જોનારા છે, જાણનારા છે. જ્ઞાન ઘનાય, જે જ્ઞાન ઘન છે, એક રસ જ્ઞાન છે, અન્ય કઈ નથી. જ્ઞાન ઘનાય સચ્ચિદાનંદ વિગ્રહાય, સત્સ્વરૂપ ચિત સ્વરૂપ આનંદ સ્વરૂપ પરમાત્મા છે. તસ્મૈ નમઃ, એ ભગવાનને નમસ્કાર કરું છું. આગળ કહે 13મા શ્લોકમાં, ક્ષેત્રજ્ઞાય નમસ્તુભ્યં સર્વાધ્યક્ષાય સાક્ષિણે પુરુષાયાત્મમૂલાય મૂલપ્રકૃતયે નમઃ. ક્ષેત્રજ્ઞાય નમસ્તુભ્યમ, ભગવાન આપ ક્ષેત્રજ્ઞ સ્વરૂપ છો, આપને નમસ્કાર. સર્વાધ્યક્ષાય, કઈ વિભક્તિ છે? હા, ચતુર્થી કેમ વિભક્તિ છે? નમઃ, નમઃ આવે ત્યાં આગળ ચતુર્થી વિભક્તિ આવી જોઈએ. માટે તુભ્યમ કઈ વિભક્તિ છે? ચતુર્થી. સર્વાધ્યક્ષાય સાક્ષિણે કયા શબ્દની? સાક્ષિણ શબ્દની, બરાબર. પુરુષાય ચતુર્થી. આત્મમૂલાય મૂલ પ્રકૃતયે, હા, કયા શબ્દની? બરાબર છે, મૂળ પ્રકૃતયે નમઃ, બરાબર છે. બધી ચતુર્થી વિભક્તિ છે. નમસ્તુભ્યમ, નમસ્તે, નમસ્તે કહો, એમાં તે પણ ચોથી વિભક્તિ છે. નમસ્તે કહીએ ને તે એટલે તુભ્યમ. ક્ષેત્રજ્ઞાય નમઃ. ક્ષેત્ર કોને કહેવાય? શરીરેન્દ્રિયાદિ સંઘાતમ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે એતદ્યો વેતિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. હે કૌંતેય, આ શરીરને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. આ શરીરમાં સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર બધાનો સમાવેશ થઈ જાય એ કેવું છે? ક્ષેત્ર. ક્ષેત્રમ જાનાતિ ઇતિ ક્ષેત્રજ્ઞ. આ ક્ષેત્રનો જે
જ્ઞાતા છે, સાક્ષી છે, દ્રષ્ટા છે, પ્રકાશક છે, અવભાષક છે, એ ક્ષેત્રજ્ઞ છે. એવા ક્ષેત્રજ્ઞને નમસ્કાર. પણ પછી આગળ કહ્યું તે પ્રમાણે ક્ષેત્રનો જાણનાર હોય તો ક્ષેત્રમાં જેમ જેમ પરિવર્તન આવતું જાય તેમ તેમ જાણનારમાં પરિવર્તન આવે. જે જાણનાર છે કેવો હોય? વિકારી હોય. એટલે કે નહીં સાક્ષિણે નમઃ, એ માત્ર સાક્ષી છે, નિર્વિકાર સાક્ષી છે. સર્વાધ્યક્ષાય નમઃ, સર્વ અધિપતયે નમઃ. એવા અધ્યક્ષ છે, અધિપતિ છે. પુરુષાય નમઃ, પુરુષેતેતિ પુરુષ, બધી નગરીમાં જે નિવાસ કરે છે કે બધે અંતર્યામી રૂપે. એટલે વારંવાર અહીંયા પુરુષ શબ્દ છે એ અંતર્યામી રૂપમાં વાપરવામાં આવે છે. એનો એવો જ અર્થ કરે છે. પુરુષ શબ્દના જુદા જુદા અર્થ થઈ શકે. મુખ્ય તો અહીંયા દર વખતે પુરુષાય અંતર્યામિણે નમઃ. ભગવાન કહે છે વળી પાછો આત્મમૂલાય. આત્મા જ મૂળ છે, આત્મા જ કારણે પોતે જ કે સ્વતઃ સિદ્ધાય. એટલે સ્વતઃ સિદ્ધ એટલે જે સ્વયં અસ્તિત્વ ધરાવનારા છે. સ્વતઃ સિદ્ધ કોને કહેવાય? જેણે હોવા માટે કોઈના પર આધાર રાખવાની જરૂર નથી. આ ઘડો છે એ સ્વતઃ સિદ્ધ નથી. ઘડો કેમ છે? કારણ કે માટી છે. માટી કેમ છે? કારણ કે પૃથ્વી છે. પૃથ્વી કેમ છે? કારણ કે અણુઓ છે, કારણ પરમાણુઓ. એમ દરેક વસ્તુ કશાકમાંથી ઉત્પન્ન થઈ હોય કે કશાકનો સમુદાય હોય. તો ભગવાન આ પ્રકારના નથી. આત્મમૂલાય સ્વતઃ સિદ્ધાય. ભગવાન સ્વતઃ સિદ્ધ છે એટલે એનું હોવાપણું કોઈના પર આધારિત નથી. એ છે, હોવું એનું સ્વરૂપ છે, ભાસવું એનું સ્વરૂપ છે, પૂર્ણતા એનું સ્વરૂપ છે. મૂળ પ્રકૃતિ, ભગવાન કહે છે મૂળ પ્રકૃતિ છે, પરમ કારણ છે. આમ ભગવાને નમસ્કાર કરે છે. આગળ કહે છે સર્વેન્દ્રિય ગુણદ્રષ્ટે સર્વ પ્રત્યય હેતવે અસતાચ્છાય યોક્તાય સદા ભાસાય તે નમઃ. સર્વેન્દ્રિય ગુણદ્રષ્ટે, અહીંયા ગુણ શબ્દ છે વિષયના અર્થમાં વાપરવામાં આવે છે. સર્વેન્દ્રિય ગુણદ્રષ્ટે, બધી ઇન્દ્રિયો અને એમના વિષયનો દ્રષ્ટા. ઇન્દ્રિયો કઈ છે? જ્ઞાનેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો. અને વિષયો કયા? શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે. તો આ બધાનો જે દ્રષ્ટા છે. સર્વેન્દ્રિય ગુણદ્રષ્ટે. એટલે ઇન્દ્રિય ગુણ દ્રષ્ટિ એટલે બંને થાય. ઇન્દ્રિયના ગુણનો દ્રષ્ટા તો ઇન્દ્રિયનો દ્રષ્ટા અને ગુણનો દ્રષ્ટા. ઇન્દ્રિયનો પણ દ્રષ્ટા છે, વિષયનો પણ દ્રષ્ટા છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસઃ મનોયઃ, વાચો વાચમ સૌ મનસો મનોયત, વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ. સર્વેન્દ્રિય ગુણદ્રષ્ટે, બધી ઇન્દ્રિયો અને વિષયોનો દ્રષ્ટા, પ્રકાશક, ચેતયિતા, સર્વને ચેતનતા પ્રદાન કરનાર. શ્રોત્રસ્ય શ્રોત્રમ, જેને કારણે આ શ્રોત્ર છે એ સાંભળી શકે છે.
આ શ્રોત્રેન્દ્રિયમાં સાંભળવાની પોતાની ક્ષમતા નથી, પણ શ્રોત્રેન્દ્રિયમાં સાંભળવાની ક્ષમતા ક્યાં આવે? ચૈતન્યમાંથી આવે છે. સર્વ પ્રત્યય હેતવે, મનમાં ભિન્ન ભિન્ન પ્રકારના પ્રત્યયો જન્મતા હોય છે. પ્રમાણ પ્રત્યય, સંશય, વિપર્યાય વગેરે વગેરે. આ મનમાં પ્રત્યયો જન્મે, વૃત્તિઓ જન્મે, ખ્યાલ જન્મે. ભગવાન કેવું છે? તો સર્વ પ્રત્યય હેતવે. આ બધા પ્રત્યયો કોનામાંથી આવે છે? ગીતામાં કહ્યું, બુદ્ધિર જ્ઞાનમ અસમોહ, ક્ષમા સત્યમ દમશમ, સુખમ દુઃખમ ભવો ભાવ, ભયમ ચ ભયમેવ ચ, અહિંસા સમતા તુષ્ટિ, તપોદાનમ યશો યશ, ભવંતિ ભાવા ભૂતાનાં મત્ત એવ પૃથગ્વિધાઃ. ભગવાન કે મત્ત એવ ભાવ, તો પૃથા ભાવા ભવંતિ મત્તે પૃથગ્વિધાઃ. પૃથગ્વિધ ભાવો છે એ બધા મારામાંથી છે. આ બુદ્ધિ, જ્ઞાન, સમોહ, ક્ષમા, સત્યમ, દમા, આ બધી વૃત્તિઓ જન્મે છે એ બધી મારામાંથી. સર્વ પ્રત્યય હેતવે, જે બધા જ પ્રત્યયોનું ભગવાન કારણ છે, ઉપાદાન કારણ છે. ટૂંકમાં ચૈતન્ય સ્વરૂપ ભગવાન પોતે જ આ ભિન્ન ભિન્ન વૃત્તિના રૂપમાં અભિવ્યક્ત થાય છે. હવે એક અગત્યનું, અસતા છાયા ઉક્તાય, અસતા છાયા ઉક્તાય એવો અર્થ થયો. આ છાયા એટલે શું છે? પ્રતિબિંબ. કેવું છે? અસત છે, જળ છે. ઉક્તાય, એના વડે ઉક્તાય સૂચિતાય, જે સૂચિત થાય છે. ભાઈ ભગવાન છે, ચૈતન્ય સ્વરૂપ ભગવાન છે, એનું આપણા મનમાં સૂચન કેવી રીતે થાય? આ ભાગવતના 3 સ્કંધમાં એક શ્લોક આવે, એનો અર્થ એવો થાય છે કે જેવી રીતે જળમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ, વિચાર કરો કે એક અંધારો ઓરડો છે, એમાં એક પાણી ભરેલી ડોલ છે. એ ઓરડામાં સૂર્યનું એક કિરણ આવતું હોય, ડોલમાં એનું પ્રતિબિંબ પડે. એને કારણે શું થાય ખબર છે? અંદર ગોળ પ્રતિબિંબ પડે ને, પેલી દિવાલ પર પણ એક ગોળ આભાસ દેખાય, એનો આભાસ દેખાય. પ્રતિબિંબ પડ્યું છે એમાં, જળમાં પડ્યું, એનો આભાસ ક્યાં દેખાય છે? દિવાલ પર દેખાય. દિવાલ પર જે આભાસ દેખાતો હોય એ આપણે પ્રતિબિંબનું સૂચન કરે છે. અને પ્રતિબિંબ છે કોનું સૂચન કરે છે? બિંબનું. સૂર્યદેવ મૂળ તો બધા પ્રકારના પ્રકાશનું ઉદ્ભવસ્થાન સૂર્ય દેવતા છે. એ સૂર્ય પેલા ડોલના પાણીમાં પ્રતિબિંબિત થાય છે. એ પ્રતિબિંબ છે, એનો આભાસ પેલી દિવાલ પર પડે છે. એ દિવાલ પર પડતા આભાસથી આપણે પ્રતિબિંબનું જ્ઞાન મેળવીએ, પ્રતિબિંબ દ્વારા બિંબનું જ્ઞાન મેળવીએ. તેવી રીતે ઉક્તાય છાયા ઉક્તાય, અસતા છાયા ઉક્તાય. આ છાયા પોતે અસત છે, જળ છે, પણ ચૈતન્યનો નિર્દેશ કરે છે. પેલું પ્રતિબિંબ જે છે એ કેવું છે? ખાલી ડોલ જેટલું જ છે. ડોલનું જો હાલતું હોય તો પ્રતિબિંબ હાલતું હોય. ડોલના જળની અંદર જો બધો કચરો હોય તો પ્રતિબિંબ નિસ્તેજ હોય. એવું નિસ્તેજ હાલતું ડોલતું પ્રતિબિંબ પણ જેવી રીતે સૂર્ય સમાન બિંબનો નિર્દેશ કરે છે. પ્રતિબિંબ અસત છે, અસત એટલે ખોટું છે, ખરેખર છે નહીં. તેવી રીતે પહેલા કહે છે કે પહેલા આપણા દેહની અંદર આ ચેતનતા જે છે, ચેતનની છાયા છે, એ અહંકારનો નિર્દેશ કરે છે. અહંકાર પ્રતિબિંબ સમાન છે, એ આત્મા જે બિંબ છે એનો નિર્દેશ કરે છે. આવી રીતે 3 પગલા બતાવ્યા. પહેલા દેહ ઇન્દ્રિય અહંકારને આપણે પહેલા જાણીએ ક્યારે? આ દેહ ઇન્દ્રિયની ચેતનતા છે, આભાસ છે, એ દ્વારા
કે પહેલાં શું થાય છે કે જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ પહેલાં ડોલમાં પડે અને ડોલ દ્વારા પછી પેલી દિવાલ પર આભાસ પડે ને, તેવી રીતે પરમાત્માનું ચૈતન્યનું પહેલું પ્રતિબિંબ અહંકારમાં પડે. છાયા અહંકાર યોરૈક્યમ તપ્તાય પિંડવન્મતમ. આ છાયા એટલે પ્રતિબિંબ અને પેલો અહંકાર અને ઐક્ય થાય, એને કારણે અહંકાર જે છે ચેતનતા પ્રાપ્ત કરે. એમાંથી પછી ઇન્દ્રિયોમાં મન બુદ્ધિ મન ઇન્દ્રિયો દેહ ચેતનતા પ્રાપ્ત કરે. એટલે દેહ વગેરેની ચેતનતાને કારણે આપણે અહંકારને પહોંચી શકીએ, જે પ્રતિબિંબ સમાન છે. અહંકાર દ્વારા આપણે બિંબને એટલે પરમાત્માને પહોંચી શકીએ. એમ કહેવાય કે ચૈતન્ય અહંકારમાં પ્રતિબિંબિત થાય છે. અહંકાર છે એ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે, એનો આભાસ પડે છે. તો જો પેલી દિવાલ પર જે આભાસ દેખાયો એમાં સૂર્ય સીધે સીધો જવાબદાર નથી. સૂર્યનું પ્રતિબિંબ પહેલા ડોલમાં પડે, એ દ્વારા પછી પેલી આભાસ થાય. તેમ ચૈતન્યનું પ્રતિબિંબ પહેલા અહંકારમાં પડે, એ દ્વારા પછી આપણા બુદ્ધિ મન ઇન્દ્રિયો દેહ વગેરે ચેતનતા પ્રાપ્ત કરે. એ રીતે અસતા કઈ વિભક્તિ? ત્રીજી વિભક્તિ. છાયા ત્રીજી વિભક્તિ. અસતા છાયા. છાયા જે અસત છે, જડ છે, મિથ્યા છે. મિથ્યા છાયા પણ ઉક્તાય, એના વડે જેનો નિર્દેશ થાય છે. કોનો? પરમાત્માનો. ટૂંકમાં શ્રોત્ર છે શ્રોત્રમ. આ શ્રોત્રેન્દ્રિય સ્વયં કેવી છે? જળ છે. અને છતાં પણ જાણે કે ચેતન હોય તેમ વ્યવહાર કરી રહી છે. એ બતાવે છે કે શ્રોત્રેન્દ્રિયને ચેતનતા પ્રદાન કરનાર કોઈ હોવું જોઈએ. આપણે જાણીએ છીએ કે કોઈ જળ વસ્તુ સ્વયં પ્રવૃત્તિ ન કરી શકે, કોઈ ચેતનની સન્નિધિ હોય તો જ થઈ શકે. તેમ શ્રોત્રેન્દ્રિય વગેરે આ જળ ઇન્દ્રિયો છે, એ પ્રવૃત્તિ કરે બતાવે છે કે એમને ચેતનતા પ્રદાન કરનાર કોઈકની સન્નિધિ હોવી જોઈએ. આ પ્રકાર અસતા છાયા ઉક્તા. છાયા કે પ્રતિબિંબ અસત છે, એ દ્વારા જ એનો નિર્દેશ થાય છે. એવા પરમાત્માને નમસ્કાર. એટલે અમે એક પગલું વધારે કહ્યું. આપણે તો બિંબને પ્રતિબિંબ જ કહીએ. એટલે અહંકાર દ્વારા ઈશ્વરનો નિર્દેશ થાય. પણ અહીંયા આગળ બીજું પગથિયું કહ્યું કે સૂર્યનું પ્રતિબિંબ ડોલમાં પડે, એની આભાસ દિવાલ પર પડે, દિવાલ પર આભાસ પડે છે. એ બધે આપણે પ્રતિબિંબને પામી શકીએ, એ દ્વારા બિંબને પામીએ. તેમ દેહેન્દ્રિય મન બુદ્ધિના સંઘાતમાં જે ચેતનતા છે, એ દ્વારા આપણે અહંકારનો નિર્દેશ કરે છે. અને અહંકાર જે છે એ બિંબ સ્વરૂપ પરમાત્માનો નિર્દેશ કરે છે. એ રીતે અસતા છાયા ઉક્તાય. અહીંયા ટીકા કરે. અક્તાય એવો પણ પાઠ છે. છાયાક્તાય. છાયોક્તાય છે એટલે છાયાક્તાય. છાયા અક્તાય. છાયા અધ્યાસેન યુક્તાય તદ અધિષ્ઠાનાય. જેના પર આ પ્રતિબિંબ છાયા પડે છે એવું અધિષ્ઠાન તો કે પરમાત્મા. પ્રકૃતિરસ્યોપાદાનમ આધાર પુરુષ પરઃ ઇતિ વક્ષ્યમાણત્વાत्. પ્રકૃતિનું ઉપાદાન છે અને પરમ પુરુષ છે એ આધાર છે. તો એવું કેમ થાય છે કે આપણને આ રીતે ભગવાનનો નિર્દેશ થાય છે કે સદાભાસાય સદ આભાસાય સત્સુ કાર્યેષુ ઇન્દ્રિયાદિષુ આભાસ યસ્ય તસ્મૈ. સતમાં કાર્યમાં, સદ એટલે કાર્ય, અસદ એટલે કારણ, સદાભાસા એટલે સદા ભાસનાર નહીં, સદ આભાસા એવું છે.
સદ એટલે શું? સત્સુ આવાસા, સપ્તમી તત્પુરુષ થયો. સત્સુ આવાસાય, સત્સુ એટલે સ્થૂલેષુ કાર્યેષુ ઇન્દ્રિયાદિષુ આવાસાય, આવાસ યસ્ય સ તસ્મૈ આવાસ. સતની અંદર એટલે કે પહેલા એને જ અસત કહેવામાં આવી, એને અસત કહે છે. સત એટલે સ્થૂળ કે મૂર્ત. આમ દેહેન્દ્રિયાદિ છે જેમાં જેમાં એ ભાસી રહ્યો છે. એવા પરમાત્માને નમસ્કાર. અહીં ટીકાકાર કહે છે અસ્મિન સ્તોત્રે દ્વિરુક્તિ ત્રિરુક્તિશ્ચ બહુશઃ ઉપલભ્યતે. આ સ્તોત્રમાં એકને એક વસ્તુ એક વાર ને બે વાર કહેવામાં આવી હોય અથવા 3 વાર પણ કહેવામાં આવી હોય, આ બધી પુનરુક્તિ વારંવાર અહીંયા દેખાય છે. તો આપણે શું સમજવાનું? સાચ ગ્રાહ ગૃહિત થયા ભક્ત્યોત્કંઠીને છે વ્યાકુલત્વેન. એવું છે ને કે ગજેન્દ્ર બિચારો કઈ સ્થિતિમાં છે? ગ્રાહને પકડેલો છે. એવી સ્થિતિમાં માણસનું મન જે છે એ એટલું એકાગ્ર ના હોઈ શકે કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણીનું. અથવા તો એનો ભક્તિનો અત્યંત ઉત્કંઠા જ ભક્તિની, એ પણ મનને વિહળ બનાવે છે. કોઈ પ્રકારની ઉત્કંઠા મનને બેચેન બનાવી દે, વિહ્વળ બનાવી દે. એટલે એવા એક તો પકડેલો છે પેલા મગરે, એની વિહળતા છે. બીજી ભક્તિની ઉત્કટતા છે, એની વિહળતા છે. એને કારણે એ જોઈએ એટલું વ્યવસ્થિત કામ નથી. એકને એક વસ્તુઓ 2 વાર 3 વાર પર કહેવામાં આવતી હોય એનું આ કારણ છે. પૂર્વાપર અનુસંધાન અભાવાત. આમ તો અત્યારે આપણે જે બોલીએ ને એ પૂર્વમાં જે બોલી ગયા એના અનુસંધાનમાં હોય. આગળ જે કહ્યું એના અનુસંધાનમાં અત્યારે કહીએ. એ અનુસંધાન તો આગળ જે કહ્યું બોલ બોલ કરી. ઘણી વાર પેલા વક્તાઓ એવું થઈ જાય છે એકનો એક જ બોલ બોલ કરે. એનો શું અર્થ થયો? એનો અર્થ એ થયો કે પૂર્વાપર પહેલાનું પછી અનુસંધાન નથી કે આ બોલી જવામાં આવ્યું છે, મારા ફરીને બોલવાની જરૂર નથી. અનુસંધાન બિચારા ગજેન્દ્રનું રહેતું નથી અને માટે પહેલા બોલાયું હોય વળી પછી ઘણી વાર ફરી બોલાઈ જાય. એટલે ભાઈ અહીં તમે કોઈ આવી ટીકા ના કરશો કે ગજેન્દ્ર જો ને એને કે આ કહેવાનું છે કે નહીં, એકની વસ્તુ કયા કરે છે, પણ નહીં, એનું કારણ આ છે. તો 15મા શ્લોકમાં કહે છે નમો નમસ્તે અખિલ કારણાય નિષ્કારણાય અદ્ભુત કારણાય સર્વાગમામ્નાય મહાર્ણવાય નમોપવર્ગાય પરાયણાય નમો નમસ્તે અખિલ કારણાય. ભગવાન અખિલ કારણાય સર્વસ્ય પ્રપંચ માત્રસ્ય કારણ રૂપાય. અખિલ એટલે સમગ્ર. ટૂંકમાં જગતમાં જે કાંઈ છે, અખિલ એટલે કોઈ પ્રકારનું ખિલ કે બાકી રાખ્યા વગર જગતમાં જે કાંઈ છે એ સર્વનું કારણ ભગવાન છે. મત એ વિદિતાન વિદ્ધિ ન ત્વહમ તેષુ તે મયી યે ચૈવ સાત્વિકા અખિલ. સારું ખરાબ જે કંઈ બધું ભગવાને રચેલું છે ભાઈ. એટલે યે ચૈવ સાત્વિકા ભાવા રાજસાહ તામસાશ્ચ મત એ વિદિતાન વિદ્ધિ. જે કોઈ સાત્વિક પદાર્થ હોય કે ભૂતો હોય, રાજસ હોય, તામસ હોય, આ બધા મારામાંથી જ છે. હું સર્વનું ઉદ્ભવ સ્થાન છું, હું જ ઉપાદાન કારણ છું. એટલે નમસ્તે અખિલ કારણાય. પછી કેવો છે? નિષ્કારણાય.
ભગવાન આપે સમગ્ર જગતને ઉત્પન્ન કર્યું, તો આપને ઉત્પન્ન કરનાર કોણ? તો કે નહીં, નિષ્કારણાય, જે સર્વનું કારણ છે પણ જેનું કોઈ કારણ નથી. ચલો એવું કારણ હોવું જ જોઈએ. કાર્ય કારણની પરંપરા જે છે ને એનું આપણે જેમ અન્વેષણ કરીએ તેમ દરેક કાર્ય કારણમાં જઈને પરિણમે, પરિવસિત થાય. એ કારણ પોતાના કારણમાં જઈને, એવડી પોતાના કારણમાં જઈને એમ કરતાં કરતાં છેવટે એ પરંપરા અંત ક્યાં આવે? એવા કારણમાં આવે જે સર્વનું કારણ છે પણ પોતે કશાનું કારણ નથી. અખિલ કારણાય નિષ્કારણાય, એ નિષ્કારણ કારણ કહેવામાં આવ્યું. એનું પોતાનું કારણ નથી એવું કારણ. વળી કેવું છે? અદ્ભુત કારણાય, કારણત્વે બી વિકાર રાહિત્ય, અદ્ભુત કારણ છે આ બધું. જો ભાઈ માટી પણ કારણ તો કહેવાય ઘડા વગેરેનો, બધા જ ઘડાઓનું કારણ માટી કહેવાય. પરંતુ શું થાય છે કે માટી સ્વયં વિકારને પ્રાપ્ત થાય છે ત્યારે જ એમાંથી ઘડો બને. ભગવાન કેવું કારણ છે? વિકારને પ્રાપ્ત થયા વગરનું કારણ, અદ્ભુત કારણ. એ પરિણામી ઉપાદાન કારણ નથી, એ વિવર્ત ઉપાદાન કારણ. વેદાંતની ભાષામાં કહીએ તો એ તો અદ્ભુત છે. કારણ કે કારણને આપણે જે રીતે જાણીએ છીએ એ કારણ તો પરિવર્તન થાય તો જ કાર્ય બને. આ તો કોઈ પ્રકારના પરિવર્તન વગર જાણે કાર્ય બને છે, કાર્ય રૂપે ભાસે છે. જેમ રજ્જુ કોઈ પ્રકારના પરિવર્તન વગર સર્વરૂપે ભાસતું હોય તેવી રીતે આ પરમાત્મા પણ પોતાનામાં કોઈ પ્રકારના પરિવર્તન વગર આ જગત રૂપે ભાસે છે. અદ્ભુત કારણ. સર્વગમામનાય મહાર્ણવાય, મહાર્ણવ મહાસમુદ્ર, તો પૈસામ અર્ણવ એવા. સમુદ્ર કોને કહેવાય? બધા જ જળની ધારાઓનું ગંતવ્ય સ્થાન છે. જળની બધી જ ધારાઓ કહો, જેને આપણે નદીઓ કહીએ, એ છેવટે બધી ક્યાં જઈને વિરમે? મહાસમુદ્રમાં જઈને. એવું બને કે એક નદી છેક પોતે ન જતી હોય, બીજી નદીમાં મળી જાય, એવડી ત્રીજામાં મળે, પણ છેવટે ક્યાં પહોંચે? રુજુ કુટિલ નાના પથજુષામ નૃણામ એકો ગમ્ય ત્વમસી પયસા અમર્ણૈવ. ભલે જળ સીધે સીધું આવે કે વાંકું ચૂકું થઈને આવે, પણ છેવટે તો એ જળ સમુદ્રને પ્રાપ્ત કરશે. ભગવાન તો આપ એક જ પ્રાપ્ત સ્થાન છો બધાના. અહીંયા સર્વાગમામનાય મહાર્ણવાય, સર્વ આગમ આમનાય મહાર્ણવાય એવો છે અહીંયા. આગમા પંચરાત્રાદય, આગમ શાસ્ત્ર, પરંપરાગત આવેલું શાસ્ત્ર, આગમ શાસ્ત્ર. જ્યાં કેમ પૂજા પદ્ધતિ વગરનું વિગતવાર વર્ણન હોય, જ્યાં ઘણીવાર શિલ્પનું વર્ણન હોય, આગમ શાસ્ત્ર. એટલે બધા લોકો જે રચના કરતા હોય એ બધા આગમ શાસ્ત્ર અનુસરીને કરે. જે મંદિર બનાવવું હોય તો આગમ શાસ્ત્રમાં કયા પ્રકારે કહેલું છે પ્રમાણે બનાવાય. ધારો કે તમારે પ્રાણ પ્રતિષ્ઠા કરવી હોય તો આગમ શાસ્ત્રમાં કઈ રીતે નિરૂપણ એ પ્રકારે કરવાની હોય. એટલે આગમ શાસ્ત્રમાં આ બધી એ પરંપરાગત આવેલા શાસ્ત્રો છે જેમાં બધી જ પદ્ધતિનું નિરૂપણ હોય. અહીંયા આગળ નારદ પંચરાત્ર, વૈષ્ણવ આગમ શાસ્ત્ર, આગમ શાસ્ત્ર નારદ પંચરાત્ર. આમનાય વેદા, વેદાસ વેદા છે. બધા આગમ વેદનો ભાગ નથી, જુદું છે. આગમ છે રચાયેલું છે ઋષિ મુનિઓ દ્વારા, પરંપરાગત આવી રહેલું છે. વેદ કહેવાય છે કોઈ વડે રચાયેલા નથી, પ્રગટ થયેલા છે. તેષામ મહાર્ણવાય સ્રોતસામ સમુદ્રેવ પરિવસાન ભૂમએ. ટૂંકમાં બધા જ આગમો છેવટે કોનું નિરૂપણ કરે છે? એ શિલ્પશાસ્ત્ર હોય કે પછી પૂજાનું શાસ્ત્ર હોય, યજ્ઞ યાગાદિનું હોય, એ બધા આગમો છેવટે ક્યાં જઈને વિરમે છે? પરમાત્મામાં. વેદ પણ છેવટે ક્યાં જઈને વિરમે છે? પરમાત્મામાં. વેદૈ સર્વૈ અહમેવ વેદ્ય. ભગવાન કે સર્વ વેદ દ્વારા
હું જે કે વેદ્ય છું, જાણવા યોગ્ય છું. આમ બધા સર્વે વેદા યત પદમ આમનંતી, બધા જ વેદ એક કંઠે જેનું ગાન કરે છે. સર્વાગમામનાય મહાર્ણવાય, નમો અપવર્ગાય પરાયણાય. અપવર્ગાય મોક્ષ રૂપાય. એવું કેમ છે કે બધા જ આગમો અને બધા જ વેદ પરિવસાન આ ભગવાન, કારણ કે ભગવાન કહે મોક્ષ પરમ પુરુષાર્થ રૂપ છે. ભગવાનમાં આપણા રસ નથી. ખરેખર આમ જોવા જઈએ તો આપણો રસ છે મોક્ષમાં. કયો મોક્ષ? બધા દુઃખોથી મુક્ત થવું. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખની હંમેશ માટે નિવૃત્તિ. આનંદ નિરતિશય આનંદ અવાપ્તિ, નિરતિશય આનંદ પ્રાપ્તિ, એમાં આપણે રસ છે. તો ભગવાન એ સ્વરૂપ છે, મારે ભગવાનમાં રસ છે. ભગવાન કદાચ જુદો હોત ને તો ભગવાનમાં આપણે એટલો રસ ના હોત. ભગવાન જો કે કૃપા પ્રાપ્ત કર રસ હોત. બાકી એ અત્યારે ભગવાનમાં કેમ રસ? ભગવાન પોતે જ આપણા જીવનનું ધ્યેય છે, લક્ષ્ય છે, પરમ પુરુષાર્થ છે. અપવર્ગાય પરાયણાય, ઉત્તમાનામ આશ્રય રૂપાય, પરાણામ અયણાય. પર અર્થાત જે મહાપુરુષો છે એ બધાનું પણ જે આશ્રય રૂપ છે તે નમઃ ભગવાનને પરાયણાય નમો નમસ્તે, વારંવાર નમસ્કાર. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः.